મહાદેવ હે દેવાના દેવ સૌ બ્રહ્માંડના નાથ ગણપતિ રીતિ સિદ્ધિના દાતા લાભ સુખ કાટક પાર્વતીમાં શિવને હાથ પેઢીને મારા વંદન છે. 18 વર્ષને કહેવાનું ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ બાળકો વડીલો હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું, ખાસ ધ્યાન રાખજો બધાની. તમારી સારી રહે, ખૂબ હેલ્પ રહે, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરી શકો, ખૂબ સારું ધન આવે. મહેનત કરતાં તમને કાંઈ મળતું હોય તો કોઈ જ્યોતિષ પાસે જવું, કોઈ જ્યોતિષની સલાહ લેવી. કાંઈક આડું આવતું હોય, કાંઈક તકલીફ હોય, બધા દરવાજા શક્ય છે, કોઈ દરવાજા બંધ નથી. કપડાં ધોવાથી મેલ જાય, દાન કરાથી દૂધ જાય, પૂન કરાથી પાપ હટે. આપણે કોઈને ચેક આપ્યો હોય બેંકમાં જમા પૈસા ન હોય તો ચેક પાસ ન થાય, રિટર્ન જ થાય. પુણે લક્ષ્મી પુણે બારીજા પૂન હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય. એમ એજ્યુકેટ કોઈ બીને કાંઈ તકલીફ હોય, કોઈને બાળ બચ્ચા ન થતા હોય, બે મણાને બનતું ન હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય, કોઈ દીકરી દીકરાની સગાઈ ના થતી હોય, તમારું નાનું ફસાઈ ગયું હોય, કોઈ પ્રોબ્લેમ હોય, એજ્યુકેટ કોડ હોય, ફીટ આવતી હોય, કોઈ બી તકલીફ હોય, જોવાના કોઈ પૈસા નથી. નીચે મારો નંબર આપેલો જ છે. જ્યોતિષને 1 રૂપિયો લેતો નથી. માનું દૂધ છે અને પીવાય એનો વેચતો નથી. આ કોઈ બિઝનેસ નથી, આ કોઈ ધંધો નથી. આ એક શિવનું જ્ઞાન છે, રાંદલમાનું ખોડિયારમાંનું જ્ઞાન છે. એ બાટું છું ખાલી બધાને. આપણું કોઈ પેપરમાં આવતું નથી, કોઈ જાહેરાત કરતો નથી. આ તો લોકોને ઘણા વર્ષોથી જ્ઞાન આપું છું ને આપતો આવીશ, જીવીશ ક્યાં સુધી. જ્ઞાનના કોઈ પૈસા લેવાતા નથી. જ્ઞાન બાટે વધે હંમેશ માટે કહેતો આવું છું, ભક્તોને કહું છું. ખાસ આપણી ગાયમાં તો 50,000 રોજની કતલખાને જાય છે. એને હિન્દુ થઈને બંધ કરાવવો. 18 વર્ષ થઈ. મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં, કોઈ થશે બી નહીં. જ્યાં જાવું ત્યાં જાઓ. હંમેશા માટે કહેતો આવું છું ને કહું છું. એક સોસાયટીનો પૈસો કોઈ ખાવો નહીં. સોસાયટીનો પૈસો જે ખાય એને ભોગવવું જ પડે. હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું. એક ધર્માદો એટલે બાંધો, હંમેશ માટે બાંધો. ધર્માદો કદી ખાવો નહીં. બેન દીકરીની દલાલી કોઈ ખાવી નહીં. એક ખાસ ધ્યાન રાખજો ભક્તો. ખાસ તમને મારે કહેવાનું છે, સમજવું ન સમજવું તમારા મનની મરજીની વાત છે. આ રામની ચોરી થઈ, જેમ રાવણ સીતામાને ચોરી લઈ ગયો હતો એનો પતો લાગી ગયો હતો. એને માટે ભગવાન હનુમાન દાદા ગુરુડ જટાધારી બધા જાગૃતિ બધા જનાવર થઈ ગયા હતા. આમાં જટાધારી બધા આવી જાય, દેવા બધા પ્રાપ્તિ થશે. પાપ છોડે પણ પાપ નહીં છોડે. એને જે લીધેલું છે એ 3 વ્યક્તિ ખાસ છે. એની 3 નામ આવવાના છે. તમારે યાદ રાખવું તો લખી લેજો. એની બધી પછી પથારી ફેરવી જાય. ભગવાન છે ને રામ છોડશે નહીં. રામ ભગવાન છે, સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. ભગવાનના મંદિરમાં કોઈ બી જગ્યાએ ચોરી હોવી જ ન જોઈએ. ભલે થોડુંક મળે, થોડુંક ખાવ, થોડુંક લાવો. આ આવી તો અંગ્રેજીએ કામ નથી કર્યું, આવું આ ભાજપે કામ કરેલું છે તેના ઢેરમાં. આજે લોકોને હેરાન કરવાના ધંધા કર્યા હંમેશ માટે. અને હેરાન આ લોકો પબ્લિક હવે જાગી ગયા છે, પણ હજી જાગૃતિ બરોબર નથી થયા. હંમેશ માટે જાગૃતિ થઈ જાય. ખાસ તો બધાના માટે સારું છે. હંમેશ માટે તમારો દેશ બધો વેચાઈ ગયો છે. તમારા દેશની અંદર કાંઈ રહેવાનું છે નહીં. તમે જાગૃતિ થઈ જાઓ. એક વર્ષ મુસલમાન ને હિન્દુ કરતા નહીં ને કે તમારું બધું વેચાઈ ગયું છે ને હજી બધું વેચાઈ જાય અને બધા જતા રહે અને તમે વાહ ખાતા રહી જાઓ. એટલે કહેવાનું છે કે બાંધવાનું છોડો, જાગૃતિ થાઓ. અને ધર્મ એક જ છે, સત્યમ શિવમ સનાતન ધર્મ. માનવ ધર્મ એ સાચો ધર્મ છે. માણસ માણસની સેવા કરે, માણસ માણસને આગળ લાવે, એ સાચો ભગવાનને ધર્મ ગમે છે. બાકી ભગવાનને કઈ ગમતું જ નથી. આ તમને એક ડોહીની હું તમને કથા આપી દઉં છું, શિવ ભગવાનની. શિવની ખાસ ભક્ત હતી. 85-90 વર્ષની ડોહી હતી. રોજને શિવને ગરમ ગરમ રોટલી ખવડાવે. અને એક દિવસ શિવ ખાવા ના આવ્યા તો શિવની સામે સાકો લીધી. ગાડી સાકો હાલવી દેજો નહીં આવ્યો હતો. મા પાર્વતી ને શિવ બે જોવે છે. પાર્વતી ને સામે મૂંઝાઈ ગયા શિવ કે મારે પૃથ્વી પર જવું પડશે. કેમ કે મને મારી માં બોલાવે છે. તો પાર્વતી કે તમારી માં છે? હા મારી માં છે. એમ કરે અને શિવ નાના બાળકમાં 5-7 વર્ષનું બાળક બનીને આવ્યા. એ ડોહીની ઘરે અને જમાડ્યા. ગરમ ગરમ રોટલી ખાધી. ત્યાંનો અસલી રૂપમાં આવી ગયા. પછી ડોહી બહુ રોઈ ભેગી લાગ્યા કે હવે માં તમારે અહીંયા નથી રહેવાનું, હવે તમારે મારી સાથે કૈલાસમાં આવવાનું છે. એમ શિવ અને કૈલાસમાં લઈ ગયા. એ ડોહીને એની ખુરશી ઉપર બેહાર્યા.
માં પાર્વતી ને શિવ બે ભેગે લાગ્યા, દેવતાએ બધાએ વરસાદ પૂર્ણ વરસાયો ઉપરથી, અને ભગવાનને કીધું માં પાર્વતી શિવે કે ભગવાન તો જન્મ લે પણ માં કોઈ જન્મ નહીં લે, એટલે મારી માં છે. માં બીજા વગડાના વાહ, માને તોલે કોઈ ના આવે. બાપનો બદલો કામી કામીને આપી દેવું, પણ માને તોલે કોઈ જગતમાં આવતું નથી ને કોઈ આવશે નહીં. માં 9 મહિના તમને ઈ પોતે ભીનામાં હુવે અને તમને કોરામાં હુવડાવીને મોટા કરે, અને એ જ મા બાપને તમે છોડી જતા રહ્યો તો તમારી જિંદગીને હેઠ છે હારો. હેઠ કહેવાય. હેઠ એની કરતા પથ્થર દિલમાં હોય તો કામ લાગે, પથ્થરે વિશેષમાં કામ લાગે સણવામાં. એટલે મા બાપને જગતમાં કોઈ છોડતું નહીં. ખાસ યાદ રાખજો, અણભક્તો, મા બાપથી જગતમાં કોઈ ઊંચું નથી. એક કુળ ગોર પોતાનો ગમે એવો હોય એને આવડતું ન આવડતું હોય, કુળ ગોળને છોડતા નહીં કોઈ દી. હંમેશ માટે કહેતો આવું છે ને કહું છું, બ્રાહ્મણો બધા હરખા જ છે, પણ કળ વૈયા બળ નહીં. આપણી કુળદેવીને પૂંજો, દેવીઓ 108 છે, સમજી લેજો. પણ મેન આ મોટી કુળદેવી ખોડિયાર, કળ વૈયા બળ નહીં. રાણીમાં રાદલ અને ખોડિયાર જો હોય ત્યાં કોઈ દી વાકો વાળ થાય નહીં. દુશ્મનો ગમે એટલા સામે હલ્યા આવે, ગમે એટલા આવે, બંદૂક ગોળીને વિનતા આવે તો કોઈને ખબર ન પડે. સિંહને કોઈ કોઈનો ડર ન હોય. સિંહ એકલો જ શિકાર કરે, સિંહ એકલો જ ફરે હંમેશ માટે. સિંહના ટોળા નથી હોતા. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. હંમેશ માટે બધાની છે સળજો, પણ શિવની છે સડવું રહેવા દેજો. હનુમાનની છે સળજો, બધા દેવોને સળજો, પણ શિવની છે સીધેથી મરી ગયા, સમજી લેજો. આ તમને અત્યારમાં હું કૃષ્ણ ભગવાનને પાંડવોને જ્યારે યુદ્ધ પૂરું થયું અને વિશ્વ પિતા ગંગાપુત્ર, કે આજે મને ગંગાપુત્ર ને બાણથી વિંધાઈ ગયેલો વિષ્ણુ પિતા, અને કૃષ્ણ ભગવાન એની બાજુમાં આવ્યા. કૃષ્ણને પગે લાગીને કીધું વિશ્વ પિતાએ કે હે કાનોડા, હે કેશવ, મેં હું પાપ કરેલા કે મારે આ બધા બાણથી વિંધાવવું પડ્યું? કે તમે કઈ પાપ નથી કર્યું, પણ તમારું એક જ પાપ છે કે હું કે તમે આગલા ભાવમાં 10 વર્ષ પહેલા રાજા હતા, 10,000 વર્ષ પહેલા રાજા હતા. જ્યારે તમે શિકાર કરવા જતા હતા અને તમારા રસ્તામાં જ્યારે નાગ આવ્યો હતો ને, ત્યારે તમે એ નાગને ત્રિશુળ મારીને કાંટામાં ફેંકી દીધો હતો. એને નાગ બહુ તડકો અને એમ કરીને તમને એના હરાપ લાગ્યા હતા. એટલે તું તડપી મરી. આનો કર્મ છે. કર્મ બધાને ભોગવવું પડે. કર્મ શિવને નથી છોડ્યા તો હું તમે કઈ ગણતરી ના. હે કરમને સંગાતે હેરાણા મારું કોઈ નથી. કર્મ પ્રધાન છે. જેવું કર્મ કરો, જેવું વાવો એવું લણો. દૂધ પાક ખાવ તો દૂધ પાકનો ઓડકાર આવે ને કઢી ખાવ તો કઢીનો ઓડકાર આવે. જેવો આહાર, જેવી તમારી મિત્રતા, જેવી તમારી દોસ્તી, જેવી તમારી બેઠક કરવી તો મરદ ભેગી કરવી, ન મળ્યા ભેગી બેઠક ન કરવી. મરદની મેલીમાં જવું, હીરાની જાનમાં ન જવું. જ્યાં જ્યાં ખવાય નહીં, જ્યાં જ્યાં પીવાય નહીં, જ્યાં જ્યાં બેહાય નહીં. ભાઈબંધો બીડીમાંથી થઈ જાય, પણ જેને નિભાવવું ને એ બહુ કઠિન છે. હંમેશ માટે કહેતો આવું છે ભક્તો, ખાસ યાદ રાખજો. અને ગાય માટે જાગી જાયજો. તમારી સનાતન ધર્મ સાચા હો, સાચા હિન્દુ હો, સાચી ગાય માને, પોતાની માને માનતા હો તો જાગજો. ઓમ નમો નારાયણ. જય સિયારામ.